નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે જે ખુરશી પર આપણે બેઠા છીએ, જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ, અરે આપણે પોતે પણ, આ બધું જ મૂળભૂત રીતે શેનું બનેલું છે? આ એક એવો સવાલ છે જે આપણને સીધા બ્રહ્માંડના સૌથી નાના પણ સૌથી મોટા રહસ્ય પરમાણુના બંધારણ સુધી લઈ જાય છે. તો ચલો આ સવાલનો જવાબ શોધીએ. પણ એના માટે આપણી આંખોથી દેખાતી આ દુનિયાને થોડી વાર માટે પાછળ છોડવી પડશે. આપણે એક એવી સૂક્ષ્મ સફર પર નીકળવાનું છે જ્યાં પદાર્થના મૂળભૂત કણ એટલે કે પરમાણુઓનું રાજ છે. શરૂઆતમાં સદીઓ સુધી આનો જવાબ ખૂબ જ સરળ લાગતો હતો. ડાલ્ટન જેવા શરૂઆતના વૈજ્ઞાનિકોનું માનવું હતું કે કોઈપણ પદાર્થ નાના અવિભાજ્ય કણોથી બનેલો છે અને આ કણોને જ એમણે નામ આપ્યું પરમાણુ. વિચાર એકદમ સરળ હતો, પણ એટલો શક્તિશાળી, કારણ કે અહીંથી જ બધી શરૂઆત થઈ. તો વાર્તાનો પહેલો અધ્યાય શરૂ થાય છે એક સરળ પણ મજબૂત વિચારથી. એ વિચાર શું હતો? કે પરમાણુ એ પદાર્થનો અંતિમ અવિભાજ્ય ટુકડો છે. બસ એક નક્કર ગોળો, જેને એનાથી વધુ તો તોડી જ ન શકાય. અને આ જ હતો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. એમનું કહેવું હતું કે દરેક તત્વ આવા અલગ અલગ અવિનાશી ગોળાઓથી બનેલું છે. સમજો કે આપણી આ વૈજ્ઞાનિક જાસૂસીની વાર્તામાં આ પહેલો મોટો પુરાવો હતો. પણ વિજ્ઞાનની સૌથી મોટી ખૂબી એ જ છે કે એ ક્યારેય એક જગ્યાએ અટકતું નથી. બહુ જલ્દી આ સરળ લાગતા ચિત્રમાં તિરાડો પડવાની શરૂઆત થઈ. વૈજ્ઞાનિકોને કંઈક એવા પુરાવા મળવા લાગ્યા જે ઇશારો કરી રહ્યા હતા કે આ અવિભાજ્ય પરમાણુની અંદર પણ કંઈક બીજું જ ચાલી રહ્યું છે. ઘણા રહસ્યો છુપાયેલા છે. અને પછી આવ્યો વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ. 1886માં ગોલ્ડસ્ટીને ધન વીજભારવાળા કેનાલ કિરણો શોધી કાઢ્યા, જે પ્રોટોનનો પહેલો સંકેત હતો. અને એના બરાબર 11 વર્ષ પછી 1897માં જે થોમ્સને એક નાનકડા ઋણ વીજભારવાળા કણની શોધ કરી, એટલે કે ઇલેક્ટ્રોન. હવે વિચારો, જે પરમાણુને આપણે એક નક્કર ગોળો માનતા હતા એ અચાનક બે અલગ અલગ કણોનું ઘર બની ગયો હતો. હવે આ શોધો એક મોટો સવાલ ઊભો કર્યો, બરાબર ને? જો પરમાણુની અંદર ઋણ વીજભારવાળો ઇલેક્ટ્રોન હોય, તો પછી પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કેમ છે? એનો મતલબ કે તે ઋણ વીજભારને સંતુલિત કરવા માટે ક્યાંક ધન વીજભાર પણ હોવો જ જોઈએ. પણ એ હતો ક્યાં? તો હવે વૈજ્ઞાનિકો સામે એક નવો પડકાર હતો, એક પઝલ જેવું. આ નવા મળેલા ટુકડાઓને એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને એકસાથે કેવી રીતે ગોઠવવા? પરમાણુની અંદરની રચના આખરે દેખાય છે કેવી? અને આ જ સવાલમાંથી કેટલાક ખૂબ જ રસપ્રદ શરૂઆતના મોડેલોનો જન્મ થયો. આ દિશામાં પહેલો પ્રયાસ કર્યો જે થોમ્સને. એમણે એક મજેદાર મોડેલ રજૂ કર્યું જેને આપણે પ્લમ પુડિંગ મોડેલ કહીએ છીએ. જરા કલ્પના કરો, જાણે પરમાણુ એક ધન વીજભારની પુડિંગ, કે પછી આપણી ભાષામાં કહીએ તો એક તરબૂચ છે, અને ઋણ વીજભારવાળા ઇલેક્ટ્રોન એમાં બીજની જેમ ઠેર ઠેર જડેલા છે. આ મોડેલ પરમાણુને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ તો સાબિત કરતું હતું, પણ સવાલ એ હતો કે શું વાસ્તવમાં આવું જ હતું? આ મોડેલ સાચું છે કે ખોટું એ ચકાસવા માટે અર્નેસ્ટ રધરફોર્ડે એક એવો પ્રયોગ કર્યો જેણે બધું જ બદલી નાખ્યું. એમણે શું કર્યું? સોનાના એકદમ પાતળા વરખ પર ધન વીજભારવાળા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. હવે જો થોમ્સનનું પુડિંગ મોડેલ સાચું હોત, તો આ બધા કણો કોઈપણ જાતની રૂકાવટ વગર સીધા જ પસાર થઈ જવા જોઈતા હતા. પણ જે પરિણામ મળ્યું એણે તો ભૌતિકશાસ્ત્રની દુનિયાને હચમચાવી દીધી. મોટાભાગના કણો તો સીધા જ પસાર થઈ ગયા, પણ અમુક કણો એ કોઈ નક્કર વસ્તુ સાથે અથડાઈને સીધા પાછા ઉછળ્યા. આ અવિશ્વસનીય હતું. આનું તારણ ફક્ત એક જ હોઈ શકે, અને એ તારણ ક્રાંતિકારી હતું. એ હતું કે પરમાણુ મોટે ભાગે ખાલી જગ્યા છે. હા, તદ્દન ખાલી. એનું લગભગ બધું જ દળ અને એનો સંપૂર્ણ ધન વીજભાર એના કેન્દ્રમાં આવેલા એક અત્યંત નાના બિંદુમાં કેન્દ્રિત થયેલો છે. અને આ જ તારણના આધારે રધરફોર્ડે પરમાણુનું એક નવું જ મોડેલ દુનિયા સામે મૂક્યું, ન્યુક્લિયર મોડેલ. આ મોડેલ મુજબ કેન્દ્રમાં એક નાનું, ગીચ અને ધન વીજભારવાળું ન્યુક્લિયસ છે, અને ઇલેક્ટ્રોન એની આસપાસ એવી રીતે ફરે છે જાણે સૂર્યની આસપાસ ગ્રહો ફરતા હોય. રધરફોર્ડનું આ સૂર્યમંડળ જેવું મોડેલ ખરેખર એક મોટી છલાંગ હતી, પણ એમાં પણ એક મોટી સમસ્યા હતી. એક એવી સમસ્યા જે ભૌતિકશાસ્ત્રના પાયાના નિયમો સામે જ સવાલ ઉઠાવી રહી હતી. તો સમસ્યા શું હતી? જુઓ, ભૌતિકશાસ્ત્રનો એક નિયમ કહે છે કે જ્યારે કોઈ ઋણ વીજભારવાળો કણ ગોળ ગોળ ફરે ત્યારે સતત ઊર્જા ગુમાવે.
આ હિસાબે તો ઇલેક્ટ્રોને ધીમે ધીમે ઊર્જા ગુમાવીને સર્પાકાર ગતિમાં ધન ન્યુક્લિયસમાં જઈને સમાઈ જવું જોઈએ. અને જો આવું થતું તો દુનિયામાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ સ્થિર રહી જ ના શકતો. પણ આપણી આસપાસ તો બધું સ્થિર છે, તો પછી પરમાણુઓ કેમ તૂટી નથી પડતા? અને આ કોયડાનો ઉકેલ લાવ્યા નીલ્સ બોર. એમણે એક શાનદાર અને એકદમ નવો વિચાર રજૂ કર્યો. એમણે કહ્યું કે ઇલેક્ટ્રોન મન ફાવે ત્યાં ફરી જ નથી શકતા. એમના માટે ચોક્કસ ઊર્જાના સ્તરો એટલે કે કક્ષાઓ નક્કી થયેલી છે. ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારી શકે છે, પણ એ બે કક્ષાઓની વચ્ચેની જગ્યામાં ક્યારેય રહી શકતા નથી. આ એક જ વિચારથી પરમાણુની સ્થિરતાનો આખો કોયડો ઉકેલાઈ ગયો. જેમ કે આપણે અહીં નિયોન પરમાણુના ચિત્રમાં જોઈ શકીએ છીએ, ઇલેક્ટ્રોન એકદમ વ્યવસ્થિત રીતે પોતાની ચોક્કસ કક્ષાઓમાં ગોઠવાયેલા છે. અને આ જ નિશ્ચિત ઊર્જા સ્તરો એમને ન્યુક્લિયસમાં તૂટી પડતા રોકે છે, અને આ જ કારણે પદાર્થ સ્થિર રહી શકે છે. અને હા, આ કક્ષાઓ ભરવાના પણ ચોક્કસ નિયમો છે. એવું નથી કે ગમે તેટલા ઇલેક્ટ્રોન ગમે ત્યાં ગોઠવાઈ જાય. જે પહેલી કક્ષા છે કે એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. એના પછીની બીજી કક્ષા L માં વધુમાં વધુ 8. અહીં આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન, કાર્બન અને નિયોન કેવી રીતે આ નિયમોનું પાલન કરે છે. અને ખબર છે, આ જ ગોઠવણી નક્કી કરે છે કે કોઈ તત્વ બીજા તત્વો સાથે કેવી રીતે વર્તશે. સારું, તો ઇલેક્ટ્રોન ક્યાં અને કેવી રીતે ગોઠવાયેલા છે એ તો આપણે સમજી લીધું. હવે ચાલો પાછા પરમાણુના કેન્દ્રમાં જઈએ, એટલે કે ન્યુક્લિયસમાં. કારણ કે કોઈ પણ તત્વની સાચી ઓળખનો પાસવર્ડ તો ત્યાં જ છુપાયેલો છે. તો ન્યુક્લિયસની અંદર મુખ્યત્વે 2 પ્રકારના કણો છે, પ્રોટોન અને ન્યુટ્રોન. અને બસ આ 2 કણોની સંખ્યા જ બધું નક્કી કરે છે. કોઈ પણ પરમાણુમાં પ્રોટોનની જે સંખ્યા હોય છે એને પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z કહેવાય છે. અને આ જ એ તત્વની સાચી ઓળખ છે, એની ફિંગરપ્રિન્ટ છે. જેમ કે કાર્બનના પરમાણુમાં હંમેશા 6 જ પ્રોટોન હશે, અને પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને દળાંક એટલે કે A કહેવાય છે, જે પરમાણુનું વજન નક્કી કરે છે. પણ હવે વાર્તામાં એક વધુ રસપ્રદ વળાંક આવે છે. એવું બની શકે કે એક જ તત્વના પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા તો સરખી હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. તત્વના આવા અલગ અલગ વર્ઝનને સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ કહેવામાં આવે છે. રાસાયણિક રીતે તો એ એક જ તત્વો હોય છે, પણ એમનું વજન અલગ અલગ હોય છે. આ સમજવા માટે કાર્બનનું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ છે. દુનિયામાં મોટાભાગનો કાર્બન છે કાર્બન 12. એમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન હોય છે. પણ કાર્બનનો બીજો એક સમસ્થાનિક પણ છે, કાર્બન 14. એમાં પ્રોટોન તો 6 જ છે, પણ ન્યુટ્રોન 8 છે. આ કાર્બન 14 થોડો અસ્થિર એટલે કે રેડિયો એક્ટિવ હોય છે, અને આ જ ગુણધર્મને કારણે આપણે એનો ઉપયોગ હજારો વર્ષ જૂની વસ્તુઓની ઉંમર શોધવા માટે એટલે કે કાર્બન ડેટિંગમાં કરીએ છીએ. અને આ માત્ર કોઈ પુસ્તકની વાત નથી. આ સમસ્થાનિકો આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે યુરેનિયમના સમસ્થાનિકોનો ઉપયોગ કરીને આપણે પરમાણુ ઊર્જા મેળવીએ છીએ. કોબાલ્ટના રેડિયોએક્ટિવ સમસ્થાનિકો કેન્સર જેવી ગંભીર બીમારીઓની સારવારમાં વપરાય છે. અને આયોડિનના સમસ્થાનિકો ગોઈટર જેવી થાઇરોઇડની બીમારીઓના નિદાન અને સારવારમાં મદદ કરે છે. તો આ ખૂબ જ ઉપયોગી છે. તો એક સાદા, અતૂટ ગોળાથી શરૂ કરીને કણો અને કક્ષાઓના એક જટિલ સૂર્યમંડળ સુધીની આ સફર, પરમાણુને સમજવાની આ વાર્તા એ વાતનો પુરાવો છે કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. દરેક નવી શોધ જૂના વિચારોને પડકારે છે અને આપણને સત્યની વધુને વધુ નજીક લઈ જાય છે. અને આખી સફરના અંતે એક ખૂબ જ આશ્ચર્યજનક અને ઊંડો સવાલ આપણી સામે આવીને ઊભો રહી જાય છે. જો દરેક પરમાણુ 99.9%થી પણ વધુ ખાલી જગ્યા છે, તો એનો મતલબ કે આપણે અને આપણી આસપાસની દરેક વસ્તુ પણ એટલી જ ખાલી જગ્યા છે. તો પછી આ જે નક્કરતાનો અનુભવ આપણે કરીએ છીએ એ ખરેખર શું છે? કદાચ આ જ એ રહસ્ય છે જે પદાર્થના હૃદયમાં ધબકે છે.